હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે લેન્સ આધારે ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ્સ કરતા હતા, એ જ કન્ટિન્યુ કરીએ. આપણે જોઈએ દાખલા નંબર 9.8. રકમ વાંચો છું. પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગ P બિંદુથી 12 સેમીના અંતરે A બરાબર 20 સેમી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ અને B માટે 16 સેમી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? પ્રશ્ન સમજજો. ઓલરેડી એક કિરણાવલી એટલે બીમ બરાબર આ જે છે એ આમ ક્યાંક આવી રહી છે અને આ બિંદુએ કેન્દ્રિત થાય છે બરાબર. અહીંયા આપણે જોઈએ કે આ જે કિરણાવલી છે એ કોઈ P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે આવી રીતે બરાબર. હવે શું કહે છે કે આના માર્ગમાં તમે એક બહિર્ગોળ લેન્સ મૂકી દો છો બરાબર, જેની કેન્દ્ર લંબાઈ f બરાબર 20 સેમી છે. બહિર્ગોળ લેન્સ એટલે આપણે +20 કન્સિડર કરશું. તો હવે આ કિરણો જે છે એ ક્યાં ભેગા થશે? ધ્યાનથી સમજો. આના માર્ગમાં જ્યારે તમે બહિર્ગોળ લેન્સ મૂકી દો તો બહિર્ગોળ લેન્સ કન્વર્જિંગ છે, અભિસારી. તો આ કિરણો જે P બિંદુ ઉપર ભેગા થાય છે ત્યાં નહીં થાય અને અહીંથી કન્વર્જ પામીને અભિસારી થઈ અને ધારો કે અહીંયા ક્યાંક ભેગા થાય છે બરાબર. આ બિંદુએ અહીંયા ઇમેજ મળે છે I. તો આ માર્ગે હવે આગળ નહીં વધે અને લેન્સ દ્વારા બરાબર કન્વર્જ થઈને I બિંદુ ઉપર ભેગા થશે. તો અગર લેન્સ નો હોત તો આ કિરણો ક્યાં ભેગા થતા હોત? P બિંદુ ઉપર, જે લેન્સથી કેટલા સેન્ટીમીટર અંતરે છે? 12 સેન્ટીમીટર અંતરે. આ P બિંદુ જે છે રકમમાં વાંચી લો ભાઈ તમે. P બિંદુ જે છે એ 12 સેન્ટીમીટર અંતરે છે લેન્સથી. હવે મને I ક્યાં મળે છે એટલે કે આ કિરણો ખરેખર ક્યાં ભેગા થાય છે? અહીંથી કન્વર્જ પામીને અભિસરણ પામીને કયા બિંદુએ ભેગા થાય છે શોધવાનું છે. તો આપણે એવું કહી શકાય કે P જે છે એ આ લેન્સ માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થઈ ગયો, આભાસી વસ્તુ બરાબર. અને I જે છે એ તમારી ઇમેજ થઈ ગઈ, પ્રતિબિંબ. તો અહીંયા લખીએ 1/f બરાબર 1/v માઇનસ 1/u. લેન્સ માટે છે ભાઈ, ભૂલ ન કરતા. તો એના માટે આ લખીએ 1/20. v તો શોધવાનું છે અને u માં ધ્યાનથી સમજો. હવે આ u જમણી બાજુ છે, અહીંયા u જમણી બાજુ છે એટલે u બરાબર મારે લખવું પડશે +12. તેથી 1/20 + 1/12 1/v. આ 20 ગુણ્યા 12 12 + 20 બરાબર 1/v. v ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો 20 ગુણ્યા 12 છેદમાં આ થઈ ગયું 32 બરાબર. 4 × 5 = 8 × 32 4 × 2 = 8 4 × 3 = 7.5 સેન્ટીમીટર આન્સર આવે છે. કોનો 7.5 સેન્ટીમીટર આન્સર આવે છે? અહીંયાથી I ના અંતરને આપણે v કહીએ છીએ. ધ્યાનથી સમજો. તો આ તો વાત થઈ કયા A ભાગ માટે, જ્યાં આપણે f બરાબર 20 લંબાઈનો બહિર્ગોળ લેન્સ કન્સિડર કર્યો હતો. હવે આ જ વસ્તુ B ભાગ માટે વિચારીએ. B ભાગમાં શું કીધું છે? આ કિરણપુંજ આવી જ રીતે આવે છે. કિરણપુંજ જે છે એ આવી જ રીતે આવે છે અને આ બિંદુ P ઉપર ભેગા થતા હતા. આ એનો એકચ્યુઅલ માર્ગ છે બરાબર. હવે ત્યાંથી 12 સેન્ટીમીટર અંતરે આપણે કોઈક અંતર્ગોળ લેન્સ મૂકી દઈએ. તો કે આ અંતર્ગોળ લેન્સ અહીંયાથી આ u બરાબર 12 સેન્ટીમીટર અને f જે છે બરાબર, f કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર છે, પણ મારે અહીંયા -16 લખવું જોઈએ. તમને યાદ હોય તો પ્રકાશના કિરણો જે દિશામાં જતા હોય એ દિશા આપણે પોઝિટિવ લઈએ છીએ અને આ દિશા જે છે વિરુદ્ધ દિશા નેગેટિવ લીધી છે. અહીંયા ઈ છે, જોઈ લેજો ભાઈ. આ દિશા પોઝિટિવ છે અને આ દિશા નેગેટિવ લીધી છે પ્રકાશના કિરણોની ડાયરેક્શનમાં. તો P બિંદુ ઉપર આ પ્રકાશના કિરણો કન્વર્જ થતા હોત, ભેગા થતા હોત ક્યારે?
જો આ લેન્સ વચ્ચે ન હોત તો, બરાબર છે. પણ હવે આ તો ડાયવર્જિંગ લેન્સ છે, અપસારી લેન્સ છે, તો એના કારણે આ કિરણો જે છે એ થોડાક બહાર ફંટાઈ ગયા અને અહીંયા ક્યાંક ભેગા થાય છે આઈ ડેશ ઉપર, બરાબર. જોઈ લો તમે, આ એનો એક્ચ્યુઅલ માર્ક. આમ જતા હતા લેન્સના કારણે થોડા આમ થઈ ગયા અને આઈ ડેશ ઉપર ક્યાંક ભેગા થાય છે, પી ઉપર નહીં. તો હવે યુ તમારું +12 થશે, જમણી બાજુ છે, અને આ જે છે વી એ શોધવાનું છે. તો એ આ જ રીત, મેથડમાં કોઈ ચેન્જ નહીં. 1/f is equals to 1/v minus 1/u. f ની જગ્યાએ -16 લખીએ, v કરવાનું છે, ને u ની જગ્યાએ +12. u ની જગ્યાએ શું લખીએ છીએ? +12. આ સાઈડ આવી જશે તો 1/12 minus 1/16 is 1/v. 16 અને અહીંયા 12 ગુણ્યા 16, તેથી v બરાબર +48 સેમી. આ જે છે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવી જશે. આ v છે એ કેટલું આવે છે? +48 સેમી. જમણી બાજુ જ મળે છે. તો આ જે છે એ લેન્સ ક્યારે અભિસારી ક્યારે અપસારી એ ખૂબ અગત્યનું છે. કયા પ્રકારનો લેન્સ છે? અહીંયા બહારના માધ્યમ માટે ચોખવટ ન કરી હોય તો એને હવાનું માધ્યમ જ કન્સિડર કરતા હોય છે. આ તો દાખલા નંબર 9.8, બરાબર. 9.9 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો છે, બરાબર. એના પછીના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. 9.10 વાંચું છું. 30 સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે સંયોજનની. સંયોજન અભિસારી કે અપસારી તરીકે વર્તશે તે પણ કઈ રીતે વર્તશે એ પણ શોધવાનું છે. જોઈએ F1 અને F2. તો કે એક બહિર્ગોળ લેન્સ જેના માટે F1 +30 સેમી છે અને એની સાથે જ સંપર્કમાં બીજો કોઈ અંતર્ગોળ લેન્સ રાખેલો છે, બરાબર. આમ કોન્ટેક્ટમાં છે, એના સંપર્કમાં. ઓકે, આ બે લેન્સ જેની કેન્દ્ર લંબાઈ અને F2 -20 સેમી કહી દઈએ છે કેમ કે અંતર્ગોળ લેન્સ છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન થઈ જાય છે આ. 1/f બરાબર 1/f1 + 1/f2, f1 +30 અને f2 -20, બરાબર. તો જવાબ આવી જશે આ 30 ગુણ્યા 20 અને આ 20 - 30, બરાબર. તો આ થઈ ગયું -10/600 1/f. તેથી f બરાબર -60 સેમી. હવે જો પરિણામી f જે મળે છે ઇક્વિવેલન્ટ f, સમતુલ્ય f સંયોજન માટે ઋણ છે, તેથી f જે છે એ નેગેટિવ હોવાથી સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. અંતર્ગોળ લેન્સ એટલે અપસારી લેન્સ તરીકે વર્તે, બરાબર. લખી લેજો ભાઈ. આ દાખલો પણ ખૂબ સહેલો છે. આના આધારિત એક આપણે ખૂબ લેન્ધી દાખલો પણ કરવાનો છે. 9.21 આ લખી નાખો પહેલા તમે. ઓકે, ચાલો. પછીનો દાખલો જે છે ઈ 9.19 અને 9.20 આ બંને કનેક્ટિંગ ક્વેશ્ચન્સ છે એ કરીએ છીએ. પહેલા 9.19 હું વાંચું છું. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલ સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. ધ્યાનથી સમજજો પ્રશ્ન. તો કે એક આ ઓરડો છે, રૂમ, બરાબર, અને અહીંયા કંઈક એક બલ્બ રાખી દીધો છે. બલ્બમાંથી આવતા પ્રકાશના કિરણોને તમારે સામે રહેલી દિવાલ પર કોઈ જગ્યાએ કેન્દ્રિત કરવાના છે. બરાબર.
તો આ જે છે u થઈ જશે, આને v કહી શકાશે, અને આટલું અંતર જે છે d બરાબર 3 મીટર એ હંમેશા માનાંકમાં u વત્તા માનાંકમાં v થશે. માનાંક કેમ લખ્યું ભાઈ? તો કે ભાઈ u ઘણીવાર આપણે ડાબી બાજુ હોવાને કારણે નેગેટિવ લેતા હોઈએ છીએ. તો એ શું કહે છે કે આની કેન્દ્ર લંબાઈ જો f હોય તો અહીંયા ઇમેજ પ્રોડ્યુસ થવા માટે આ i થઈ ગયું, આ બલ્બને ઓબ્જેક્ટ o વસ્તુ કહી દઈએ, i ને ઇમેજ કહી દઈએ. ત્યાં i મળવા માટે આ બિંદુએ કેન્દ્રિત થવા માટે જરૂરી શરત કેન્દ્ર લંબાઈ માટે શું છે? મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? અત્યારે હું d બરાબર 3 મીટર ને d જ કન્સિડર કરું છું. ધ્યાનથી સમજજો તમે. મારી પાસે સૂત્ર છે 1/f બરાબર 1/v - 1/u. સિમ્પલ લોજિક છે. ઓકે, u ની કિંમત ધારો કે હું x લેતો હોય, u ની કિંમત ધારો કે x લઈએ તો v બરાબર d - x લખી શકાય. આ x હોય અને આ d - x સરવાળો કરો તો પાછો d આવી જવું જોઈએ. ત્યાં કિંમતો મૂકીએ. 1/f બરાબર v ની જગ્યાએ d - x જમણી બાજુ છે જોઈ લો, એટલે અહીંયા લખું d - x બરાબર. બહિર્ગોળ લેન્સ છે એટલે f ધન લખું છું, પણ x ની જગ્યાએ મારે લખવું પડે -x. શું કામ ભાઈ? તો કે અહીંયા -x લખવાનું કારણ શું? વસ્તુ અંતર, ડાબી બાજુ એની સંજ્ઞા પદ્ધતિ લગાડીએ. ઓકે, તો અહીંયા મળે છે મને 1/f = 1/d - x - +1/x. સાદું રૂપ જ આપીએ છીએ તો 1/f = x * d - x, આ બાજુ x + d - x. જોઈ લો તમે x અને x કટ થઈ ગયા. ઓકે, અને આ બાજુ લઈ લઈએ x * d - x², આમ અને આમ, અને આ ગુણી નાખીએ. x અને x કટ થઈ ગયા છે, d વધે છે, df. બધું જ જમણી બાજુ લઈ લો તો અહીંયા વધશે 0, અહીંયા વધે છે x² - xd + df. આ મને x નું દ્વિઘાત સમીકરણ મળ્યું. બરાબર. દ્વિઘાત સમીકરણ ઉકેલતા તમે 10મા ધોરણમાં શીખ્યા છો. જોવો તો ભાઈ કઈ રીતે લખું છું? તો કે સમીકરણ લખું છું x² - dx + df બરાબર 0. આ સમીકરણને સરખાવું ax² + bx + c બરાબર 0 સાથે. આ દ્વિઘાત સમીકરણ જ છે. આની સાથે સરખાવ. અહીંયા થોડું નીચે લખીએ. બરાબર, આ જે છે સે નીચે લખું ફરીથી. જુઓ તો કે x² - dx + df બરાબર 0. x² - dx + df બરાબર 0. એને સરખાવીએ છીએ કોની સાથે? તો કે ax² + bx + c બરાબર 0 સાથે. તો કાઈ ન હોય તો અહીંયા a 1 તો હોય જ ને, એટલે a બરાબર થઈ ગયું 1, રાઈટ. b ની જગ્યાએ થઈ જશે -d અને c આખું આ df. કોઈ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 3 શક્ય ઉકેલ છે આપણી માટે. 3 કન્ડિશન આપણે વિચારવી પડે. યાદ કરો તમે ભણતા હતા અને d કેપિટલ D ડિસ્ક્રિમિનન્ટ કહેતા હતા. હું d ને શું કહેવાય ગુજરાતીમાં ભૂલી ગયો છું, પણ આ d જેને આપણે લખતા હતા b² - 4ac, આ કેપિટલ D અથવા ડેલ્ટા પણ લખતા હતા ઘણી જગ્યાએ. ડેલ્ટા બરાબર b² - 4ac. એની કન્ડિશન શું? તો કે જો ડેલ્ટા <0 તો ઉકેલ ન મળે. એટલે કે ડેલ્ટા b² - 4ac જો 0 કરતા વધારે હોય તો એક પણ એવી કિંમતો ન મળે કે જેના લીધે, ધ્યાનથી સાંભળજો, જેના લીધે બલ્બનું પ્રતિબિંબ દિવાલ ઉપર જ રચાય, સ્પષ્ટ પ્રતિબિંબ. બરાબર. જો ડેલ્ટા = 0 તો ફક્ત એક ઉકેલ મળે. બરાબર. અને ડેલ્ટા <0 તો બે શક્ય ઉકેલ મળે. x ની બે શક્ય કિંમતો મળે.
અલગ અલગ કે જેના કારણે પ્રતિબિંબ અહીંયા જ રચાય. એટલે કેવું કે આ એક x છે બરાબર, બીજી વાર કંઈક હું લેન્સને અહીંયા ક્યાંક રાખું, માની લો કે આમ છે, આ અહીંયા હતું u છે, આ v છે, હવે હું લેન્સને અહીંયા ક્યાંક દૂર રાખું તો એના માટે પણ ઇમેજ એક્ઝેક્ટલી અહીંયા જ રચાય એવું બને તો આ o થાય. તો આ પહેલી કિંમત, આ બીજી કિંમત. ઓકે, તો બે શક્ય કિંમતો મળે, ધ્યાનથી સમજજો. હવે તો કે હવે b² - 4ac શોધી લઈએ. b શું છે? -d એનો સ્ક્વેર -4 a બરાબર 1 અને c બરાબર df. તો આ થઈ ગયું d² - 4fd. ડેલ્ટાની કિંમત, ડેલ્ટાની કિંમત આવી છે d² - 4fd. હવે જેમાં ઉકેલ નથી જ મળવાનો એને કઈ કન્સિડર કરવાની જરૂર નથી, એટલે આ ચેક ચોકડી મારી દઈએ. પહેલા ઓપ્શનમાં ચોકડી મારી દઈએ. બીજા બે જોઈએ જેમાં ડેલ્ટા બરાબર 0 છે અને ડેલ્ટા ગ્રેટર ધેન 0 છે. બરાબર, તો ડેલ્ટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે ઉકેલ મળશે. ડેલ્ટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે ઉકેલ મળશે. ડેલ્ટા છે d² - 4fd. તેથી d² - 4fd ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો અને માત્ર તો જ બલ્બનું પ્રતિબિંબ તમને દિવાલ ઉપર મળે. બરાબર, લખીએ d² is greater than or equal to 4fd. આ ઓલી સાઈડ ગયા, તેથી 4fd less than or equal to d². ખાલી આમ લખ્યું છે, એક આ d અને d ઉડાડું છું, આ d અને d ઉડાડી દીધા, તો મારો જવાબ આવે છે તેથી f less than or equal to d/4. f શું છે? less than or equal to d/4. આગળ વધીએ આપણા દાખલામાં d બરાબર 3 મીટર આપેલું છે. તો જો f less than or equal to 3/4 0.75 મીટર, ત્યાં સુધી વાંધો નથી. એટલે f ની કિંમત 0 થી શરૂ કરી અને 0.75 મીટર એટલે 75 સેમી સુધી વધારવાનો વાંધો નથી. 75.1 સેન્ટીમીટર એ થયું તો તમને પ્રતિબિંબ મળશે નહીં. એટલે f max શક્ય મહત્તમ કિંમત કેટલી થઈ? 0.75 મીટર 75 સેમી. 0.75 મીટર 75 સેન્ટીમીટર શક્ય મહત્તમ કિંમત થઈ. બરાબર છે? આ દાખલા માટે લખી લો તમે. બરાબર, એવું હોય તો પોઝ કરી અને એકવાર આખો દાખલો વાંચી લો, કેલ્ક્યુલેશન સમજી લો, પછી લખો. બરાબર, તો f ની જે છે એ મેક્સિમમ પોસિબલ કિંમત 75 મીટર હોવી જોઈએ, 75 સેન્ટીમીટર, સોરી 0.75 મીટર અને 75 સેન્ટીમીટર હોવી જોઈએ. ઓકે, જો આ રબ કરું છું, જો આમાં સ્પેશિયલ કેસ સમજો તમે. x ની કિંમત જ શોધીએ આપણે આમાં. આ દાખલામાં આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. આપણે એક સ્ટેપ વધારે કરીએ કે જ્યારે તમને આમાં પૂછે x² - dx fd બરાબર 0, જ્યાં x આપણે ગોતવું છે, d 3 મીટર આપી દીધું છે અને f બરાબર અને d 0 છે. ઓકે, d 3 મીટર, સોરી 3f લખી નાખો. બરાબર, ઓકે. આ સમીકરણને આપણે સોલ્વ કરીએ કઈ રીતે? તો કે કોઈ પણ સમીકરણ આમ સોલ્વ થશે -b ± √delta/2a. આ x ની શક્ય કિંમતો આવે છે. તો એકવાર હું લખું x1, એકવાર લખું x2. x1 ની જગ્યાએ લખું છું -b √d/2a અને અહીંયા લખું -b, થોડું નીચે લખ્યું
x2 minus b minus root delta upon 2a. ઓકે, b શું છે જોઈ લો. તો કે a બરાબર 1, b બરાબર હવે -3 અને c બરાબર 3f. ઓકે, રૂટ ડેલ્ટા અહીંયા તમારી પાસે હતું, તમે રબ કરી દીધું છે. રૂટ ડેલ્ટા હતું એટલે સોરી ડેલ્ટા હતું d² - 4df, એટલે અહીંયા લખી દઉં 3² - 4 * 3 * f એટલે 9 - 12f. બરાબર, આ ડેલ્ટા ની કિંમતો થઈ 9 - 12f. તો રૂટ ડેલ્ટા થશે -b એટલે 3 પ્લસ √ 9 - 12f upon 2 * 1 એટલે 2 અને I તે 3 માઈનસ 9 - 12f upon 2. આ બે શક્ય કિંમતો થઈ. કોની કોની શક્ય કિંમતો થઈ ભાઈ? x1 અને x2 ની બે અલગ અલગ કિંમતો માટે. બરાબર, તમને આ મળે, પણ આ કોમન સેન્સ ની વસ્તુ છે, તમે સમજો. જો આ u હશે ને, જો તમે x1 u લેશો ને તો ત્યારે x2 v મળવાનું છે, અને જો તમે x2 v લેશો તો આ u મળવાનું છે. જેમ કે આપણે કોઈ બી એક રેન્ડમલી વેલ્યુ સિલેક્ટ કરીએ, બરાબર, આ તમે લખી લીધું હશે. રેન્ડમલી આ કેસ માટે બે વેલ્યુ સિલેક્ટ કરીએ. ધારો કે f બરાબર આપણે 0.50 સિલેક્ટ કરીએ. આપણે તો જો 0 થી 0.75 સુધીની ગમે તે વેલ્યુ સિલેક્ટ કરી શકીએ છીએ, કેમ કે આપણે f માટે મેક્સિમમ પોસિબલ વેલ્યુ 0.75 છે, રાઈટ? તો f બરાબર આપણે 0.50 મીટર સિલેક્ટ કરીએ. 0 થી 0.75 વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે, બરાબર છે? ઓકે, અને કિંમત અહીંયા મૂકી દઈએ 0.50 માં. તો કે x1 બને છે 3 વત્તા √9 - 12 0.50 છેદમાં 2, એટલે આ બેનું 3 વત્તા √9 એટલે સોરી 6 9 ઓછા √3 upon 2. તો આવી રીતે x2 બનશે 3 minus √3 upon 2. બરાબર છે? કેસ સમજજો ભાઈ. તો કે જ્યારે આ d બરાબર 3 મીટર આપ્યું છે ત્યારે હું અહીંયા એક લેન્સ લખું છું, આ અને અહીંયા ઓબ્જેક્ટ છે, બરાબર? કયા અંતરે છે ધ્યાનથી જુઓ. તો કે હવે પ્રકાશના કિરણો અહીંથી નીકળી અને અહીંયા જવાના છે, તો આ અહીં મળશે. તો એના માટે આ કિંમત u છે અને આ કિંમત v છે, આપણે હમણાં જોયું. અને u વત્તા v નો સરવાળો d થશે. એટલે આપણે લખી નાખીએ કે x1 u બરાબર જો x1 હશે ને પહેલી શક્યતા, ત્યારે સમજી જાવ v બરાબર x2 જ હશે. હવે જો સેજ ફેર કરું છું, આ જ વસ્તુમાં હું લેન્સને શિફ્ટ કરું છું. કઈ જગ્યાએ? અહીંથી x1 જેટલું અંતર હતું એટલું x2 જેટલું અંતર છે. હવે હું લેન્સને શિફ્ટ કરું છું, ઈ નહીં લેન્સ. કેટલા અંતરે શિફ્ટ કરું છું? તો કે આ જે છે આ રબ કરું છું. જો અગર આ x2 હોય ને, u નવું u, અગર આ x2 હોય તો ઈ સમયે જે v મળવાનું છે ઈ કમ્પલસરી x1 જ હશે. ખ્યાલ આવે છે? એટલે હવે પ્રકાશના કિરણો અહીંથી નીકળ્યા હશે ઓબ્જેક્ટમાંથી આમ, અને ઈ અહીંયા ભેગા થશે. બંને આકૃતિ ખબર પડી ગઈ. પહેલા x1 હોય ત્યારે x2 મળે, u x2 હોય તો v x1 મળે. આ જ પ્રોબેબિલિટી છે, આ જ પોસિબિલિટી છે, આનાથી વિશેષ કાંઈ નહીં. બરાબર? તો આ જે છે એ તમે લખી નાખો સાથે એક્સ્ટ્રા વસ્તુ. ઓકે, આ હું રબ કરી દઉં છું.
નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આના જ બેઝડ છે. શું છે? વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખેલો છે. એકબીજાથી 20 સેમી અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. પ્રશ્ન સમજજો ભાઈ. પાછું આ તમારું ઓબ્જેક્ટ ઓલા રૂમની બદલે અને ઓલું 3 મીટરની બદલે ડી હવે તમારું 90 સેન્ટીમીટર થઈ ગયું. અહીંયા કોઈક સ્ક્રીન રાખી દીધી છે. પ્રીવિયસ ક્વેશ્ચનમાં આ દિવાલ હતી. હવે અહીંયા લેન્સ રાખ્યો. સોરી, બહુ ભંગાર. આ લેન્સ અહીંયા રાખી દીધો વચ્ચે, જેની કેન્દ્ર લંબાઈ ક્વેશ્ચન માર્ક છે, અને આ અંતર કહી દીધું છે x1. આ અંતર કીધું છે x1, જેના માટે ઇમેજ ક્યાં મળે છે? તો કે ઇમેજ આપણને મળે છે અહીંયા ઓબ્જેક્ટની સામે ઇમેજ. એટલું ચાલો, બરાબર. હવે બીજો કિસ્સો, તો કે અહીંયા ક્યાંક આ લેન્સ રાખીએ. આ બધું સેમ હો, ઓબ્જેક્ટ ત્યાં ને ત્યાં જ છે, એને નથી હલાવતા. પડદો એની જગ્યાએ જ છે, એને નથી હલાવતા, બરાબર. હવે આ અંતર x2, તો ઈ સમયે પણ ઇમેજ ત્યાં જ રચાય છે જ્યાં પહેલા મળતી હતી પડદા પર, ઈ જ સ્થાને, બરાબર. તો x1 x2 ઈ બંને વચ્ચેનો તફાવત રકમમાં આપી દીધો છે. x2 x1 બરાબર 20 સેન્ટીમીટર. x2 x1 બરાબર આપી દીધું છે 20 સેન્ટીમીટર. હું યાદ કરાવું, હમણાં આપણે x1 શું લખ્યું હતું? તો કે x1 લખ્યું હતું -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, અને x2 લખ્યું હતું -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. હવે જો હું x1 x2 કરવા જાઉં કે x2 x1, ગમે ત્યાં મોટામાંથી નાનું માઇનસ કરો. અહીંયા x1 નાનું દેખાય તો અહીંયા માઇનસ લઈ લઈએ અને આને પ્લસ લઈ લઈએ, એનાથી કઈ ફેર નથી પડતો. કોઈ બી x1 કોઈ બી x2 કયો. તો x2 x1 નો જે જવાબ આવશે તમારો ઈ કઈક આવો આવશે. આમાંથી આ માઇનસ કરો તો -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. 2a આપણે કોમન લઈ લઈએ, -b પ્લસ રૂટ ડેલ્ટા માઇનસ માઇનસ પ્લસ b પ્લસ રૂટ ડેલ્ટા. એટલે જવાબ થઈ ગયો છે રૂટ ડેલ્ટા 2 રૂટ ડેલ્ટા અપોન 2a, જે થઈ ગયો છે ખાલી રૂટ ડેલ્ટા. કોના બરાબર? x2 x1. હવે આને હું ડેલ્ટા x કહી દઉં છું. x2 x1 ને કહી દઉં છું ડેલ્ટા x. હવે આ રૂટ ડેલ્ટા ડેલ્ટા શું હતું? d2 4df, બરાબર. તો ડેલ્ટા x નો વર્ગ કરી દઉં, સામે આ ડેલ્ટા આવી જશે. તો આના આધારિત સોલ્વ કરીએ. આ હતું d2 4df. તમારે f જોઈએ છે ને, તો 4df ને આ બાજુ લઈ લઈએ. 4df બરાબર d2 ડેલ્ટા x. તેથી f બરાબર d2 ડેલ્ટા x, એ ડેલ્ટા x નો સ્ક્વેર છે, સોરી, અપોન 4d. ઓકે, કિંમત મૂકું છું હું એમાં. d બરાબર આપણું છે 90 સેન્ટીમીટર અને ડેલ્ટા x છે 20 સેન્ટીમીટર. તો ફાઇનલ આન્સર f નો આના માટે આવશે 90 સ્ક્વેર માઇનસ ડેલ્ટા x 20 સ્ક્વેર અપોન 4. f શું હતું? તો કે સોરી d 90, f તો ગોતવાનું છે. તો 90 સ્ક્વેર 8100, 40 સ્ક્વેર 400 અપોન 4 into 90. હવે આને તમે સોલ્વ કરી અને જે આવે એ તમારો 4 into 90 છે. ઇટ્સ નોટ 490, 9 360.
જે આવે એ તમારો જવાબ બની જશે. f બરાબર આન્સર સેન્ટીમીટરમાં જ આવશે. ઓકે, તો આ જે છે એ સાદુરૂપ આપ્યું આપણે. બીજી એક વસ્તુ, સોરી ના, પહેલા આ લખી લો તમે, પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 9.21, સ્વાધ્યાય 9.10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સેજ પણ ઉપયોગી છે. આ બે પ્રશ્નો આપણને પૂછ્યા છે. સૌથી પહેલા તો 9.10 માં શું આપ્યું હતું હું યાદ કરાવી દઉં તમને. એમાં બે લેન્સ આપ્યા હતા. એક હતો અંતર્ગોળ લેન્સ અને એક હતો બહિર્ગોળ લેન્સ, જેમાં 30 અને 20 સેન્ટીમીટર જે છે એ અનુક્રમે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હતી. બરાબર, આપણે કરીએ છીએ દાખલા નંબર 9.21. તો કે આ બે લેન્સ હતા. એક બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ f1 30 સેન્ટીમીટર હતી અને આની કેન્દ્ર લંબાઈ f2 કહી દઈએ -20 સેમી હતી. હવે સમઅક્ષીય લેન્સ છે, પહેલા બંને એકબીજાના સંપર્કમાં હતા. અત્યારે તો કે બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. પ્રશ્ન સમજો. પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે ભાઈ આની સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધો. તો આપણી પાસે તો સૂત્ર છે ને 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 f2. એટલે આપણે લખીએ 1/30 વત્તા 1/-20 માઇનસ d 8 અને 30 ગુણ્યા -20. સંજ્ઞા પદ્ધતિ બધે જાળવવાની છે ભાઈ. તો આ જવાબ આવે છે 1/30 ઓછા 1/20 વત્તા 8/30 ગુણ્યા 20 વત્તા કેમ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ. એલસીએમ લઈ લઈએ. લસા 30 ગુણ્યા 20 અહીંયા 20 ઓછા 30 વત્તા 8. તો f નો જે જવાબ મળે છે ફાઇનલ આન્સર f બરાબર ઈ થઈ ગયો 30 ગુણ્યા 20 છેદમાં 28 ઓછા 30 એટલે -2. તો -300 સેન્ટીમીટર જવાબ મળ્યો. સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો જવાબ મળ્યો. આ સૂત્રની મદદથી, આ સૂત્ર આપણે થિયરીમાં સમજ્યા છીએ. દાખલો અહીંયા પૂરો નથી થતો, દાખલો તો હવે શરૂ થાય છે. એ એવું કહે છે કે તમે આ જે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો આન્સર સૂત્ર છે એ સાચું પણ ઉપયોગી છે. પહેલું. બીજું એવું પૂછે છે કે ધારો કે હું પહેલા પ્રકાશની કિરણ અહીંયાથી આવવા દઉં, પહેલા એ બહિર્ગોળ લેન્સ ઉપર પડે ને પછી અંતર્ગોળ લેન્સ ઉપર આગળ જાય, અથવા પહેલા અંતર્ગોળ લેન્સ ઉપર આવવા દઈએ અને પછી બહિર્ગોળ લેન્સ ઉપર આગળ જાય, તો આ બંને કિસ્સાઓમાં પરિણામી કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડે છે? યસ ઓર નો? અને ના કે હા તો એનું કારણ સમજાવવાનું છે. બરાબર, એટલે આ તમે -300 સેન્ટીમીટર યાદ રાખજો. સંયોજનનો જવાબ આવ્યો છે. હવે કેસ 1 સમજીએ. આઈ હોપ તમે લોકો સાથે નોટ્સ બનાવતા જાવ છો. બરાબર, કેસ 1 શું કહે છે તો યાદ કરો, આપણે 3 લેન્સના સંયોજન વાળું એક ઉદાહરણ ગણ્યું હતું, જેમાં કિરણો જે છે સમાંતર આવતા હોય અને ફાઇનલી જે જગ્યાએ ભેગા થાય, બરાબર, એને આપણે એનું અંતિમ પ્રતિબિંબ માનતા હતા. પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, બીજા દ્વારા મળતું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ. આ બધું કોમ્બિનેશનમાં જોયું હતું. કોઈ પણ સંયોજન માટે, કોઈ પણ લેન્સ માટે, કોઈ પણ અરીસા માટે મુખ્ય કેન્દ્ર કોને કહીએ? કે સમાંતર આવતા કિરણો જ્યાં ભેગા થાય, બરાબર, લેન્સ દ્વારા જે છે એ વક્રીભવન પામીને, તો આપણે અનંત અંતરેથી કિરણો આવવા દઈએ. સૌથી પહેલા એ ક્યાં કોના પર આવે છે? તો કે પહેલા લેન્સ ઉપર, બહિર્ગોળ લેન્સ ઉપર. હવે બહિર્ગોળ લેન્સ તો કન્વર્જિંગ છે, બરાબર, એટલે આ કિરણો આમ જશે.
જો આ બીજો લેન્સ નો હોત તો એ અહીંયા ક્યાંક ભેગા થતા હોત. I1 ને આપણે ઇન્ટરમીડિયેટ ઇમેજ કહીએ છીએ, મધ્યસ્થી પ્રતિબિંબ. કોના દ્વારા મળતું? તો કે પહેલા લેન્સ દ્વારા મળતું, જે બીજા લેન્સ માટે કોના તરીકે વર્તશે? વસ્તુ તરીકે. જોઈએ આપણે લખીએ અહીંયા ફોર લેન્સ 1, પ્રથમ લેન્સ માટે. પહેલા લેન્સ માટે જ ચર્ચા કરીએ છીએ અત્યારે, તો એના માટે લખું છું 1/f1 plus 1 is equals to 1/v minus 1/u. બરાબર. અનંત અંતરેથી આવવાના છે એટલે I1 ક્યાં આવશે? 30 સેન્ટીમીટર જ આવશે. કોમન સેન્સ ની વાત છે. જ્યારે તમે આ f1 લેતા હોય, બરાબર, આ v લેતા હોય ને અહીંયા અનંત મૂકો, u બરાબર આપણે મૂકીએ છીએ ઇન્ફાઇનાઇટ, અનંત, તો ઓબ્વિયસલી v બરાબર f1 બરાબર પ્લસ 30 સેન્ટીમીટર. અહીંયા v1 લખું છું. ઓકે, ચાલો, અને આને u1 કહી દઈએ. હવે I1 કોના માટે વસ્તુ તરીકે વર્તશે? I1 એ લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તે. ધ્યાનથી સમજજો. આ ડિસ્ટન્સ 8 સેન્ટીમીટર છે અને આ f1 એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, આ કુલ 30 સેમી. સામાન્ય બુદ્ધિ વાપરવાની છે ભાઈ. આ 30 સેન્ટીમીટર છે, આ 8 સેન્ટીમીટર છે. તો હવે આ જે u2 બનાવશું એ તો 30 - 8 22 સેમી જવાનું છે લેન્સ 2 માટે. તો આપણે લખીએ 1/f2 બરાબર 1/v2 minus 1/u2. રાઈટ. f2 ની જગ્યાએ મારે લખવું જોઈએ -20. કેમ ભાઈ? તો કે એ અંતર્ગોળ લેન્સ છે. v2 તો શોધવું છે, પણ હવે વાત આવે u2 ની. પ્રકાશના કિરણો જમણી બાજુ આગળ વધે છે એટલે ઈ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ, એટલે આ u2 બરાબર ભૂલ્યા વગર +22 લખજો. આજે આગળના એક દાખલામાં આપણે કરેલું છે. કેમ કે અહીંથી આ અંતર જમણી બાજુ છે પ્રકાશના કિરણોની ગતિની દિશામાં, એટલે રાઈટ હેન્ડ સાઈડ પોઝિટિવ અને લેફ્ટ હેન્ડ સાઈડ નેગેટિવ લઉં છું. તો આને આ સાઈડ આવવા દઈએ. 1/22 minus 1/20 is equals to 1/v2. બરાબર. આ થઈ જશે માઇનસમાં જ આન્સર આવશે તમારો. તો કે v2 અહીંયા લખું છું, ઘણી બધી જગ્યા આપી છે ભગવાન આપણને. v2 બરાબર સાદું રૂપ આપી દઈએ 1/v2 બરાબર 22 × 20 ઉપર 20 - 22. v2 બરાબર 20 × 22 છેદમાં -2 -220 સેમી. -220 નો અર્થ શું થયો? કે આ કિરણો અહીંથી અપસારી બને છે, ડાયવર્જ થાય છે. એટલે સાચો માર્ગ આનો કંઈક આમ થશે, આ કિરણોનો. બહુ એટલા બધા નહીં, થોડા. અને હવે જ્યારે તમે એને એક્સટેન્ડ કરશો ખોટું આને, ત્યારે ઈ ક્યાંક અહીંયા મળશે. આને આમ એક્સટેન્ડ કરશો અને ઈ બીજા લેન્સ થી કેટલા અંતરે મળશે? તો કે -220 એટલે 220 સેમી v2. ખ્યાલ આવે છે? આખો માર્ગ જુઓ કિરણોનો. અહીંથી આમ ગયા, કન્વર્જ થયા, ડાયવર્જ થયા, અને એને ખોટું આમ એક્સટેન્ડ કર્યા. તો અહીંયા ક્યાંક મળ્યા જે બીજા લેન્સ થી 220 સેન્ટીમીટર છે. જો u અનંત લીધું હોય તો જે ફાઇનલ પ્રતિબિંબ મળે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. એટલે -220 કેન્દ્ર લંબાઈ થવી જોઈએ, પણ નહીં. કેમ નહીં? તો કે આ સંયોજન છે અને -220 તો અંતર તમને બીજા લેન્સ થી મળ્યું છે. તમારે અંતર ક્યાંથી લેવું જોઈએ? આના મધ્ય બિંદુથી. જોઈ લેજો, 220 સેન્ટીમીટર અહીંથી છે, બીજા લેન્સ છે. તો લેન્સના મધ્ય બિંદુથી અંતર કેટલું હોય? આખું 8 હોય તો 4 જ હોય ને. તો 220 - 4 216. હવે અંતિમ પ્રતિબિંબનું લેન્સના
મધ્ય બિંદુથી અંતર -220 એટલે કે 220 ઓછા 4 બરાબર -216. માઇનસ નિશાની શું દર્શાવે છે? ડાબી બાજુ છે. એવું ન કે એટલે અંતર તો ઋણ નું હોય ને, એટલે ભાઈ અહીંયા પ્લસ માઇનસ જમણી ડાબી દેખાડે છે, માઇનસ જે છે એ ડાબી બાજુ અંતર છે. એટલે અહીંયાથી આ 220 મળે છે, તો મધ્ય બિંદુથી ક્યાં મળ્યું? 216. તો સંયોજન માટે ધ્યાનથી સમજજો, સંયોજન માટે જો u બરાબર ઇન્ફાઇનાઇટ તો v2 ફાઇનલ f ઇક્વિવેલન્ટ ગણાય, જે -216 સેમી છે. બરાબર, ફાઇનલ જે છે તમને કેન્દ્ર લંબાઈ મળી -216 સેમી મળી, જે -300 નથી. સૂત્રની મદદથી કર્યું તો 1/f1 + 1/f2 - df1f2, એનો આન્સર તો df1f1f2, એનો આન્સર તો -300 આવતો હતો, જ્યારે અહીંયા આન્સર -216 છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે છે આ ગણતરી સાચી છે. સૂત્ર જે આપણે ની મદદથી જે કિંમત મેળવી કમ્પ્લીટલી ખોટી હતી, અને આ સૂત્ર અહીંયા ઉપયોગી નથી. આ તો હજી કેસ 1 પૈતો. કેસ 2 લેન્ધી છે ભાઈ. આ રબ કરું છું, બરાબર, લખી લેજો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એક જ વસ્તુ સમજવાની ભાઈ, પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, સિમ્પલ. જો આજે આપણે અત્યારે ગણ્યું એની હું આકૃતિ થોડી તમને મોટી ડ્રો કરીને સમજાવું. આ લેન્સ હતો, એનો એકચ્યુઅલ જે પ્રોગ્રામ બન્યો, અનંત અંતરેથી આવતા કિરણો જે છે એ અહીંયા કન્વર્જ થવાનો પ્રયત્ન કર્યો, અભિસારી બનવાનો પ્રયત્ન કર્યો, અને અહીંથી ડાયવર્જ થઈ ગયા. હકીકતમાં ક્યાંય ભેગા થતા નથી. વચ્ચે વાળું તો બિચારું જે છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે, તો આર પાર જ છે. બરાબર, તો આના માટે હવે આ કિરણોને જ્યારે તમે આમ એક્સટેન્ડ કરો, બરાબર, ત્યારે તમને અહીંયા ફાઇનલ આઈ મળે, જેનું અંતર અહીંથી 220 હતું, અને અહીંયા મધ્ય બિંદુથી આ અંતર 216 હતું, અને આ u માટે અનંત કહેવાય. તો આ સંયોજન જે આખું બન્યું તમારા લેન્સનું, એ લેન્સના સંયોજન માટે u ઇન્ફાઇનાઇટ અને v 216 મળે છે મધ્ય બિંદુથી અંતર. એટલે કે તમારી કેન્દ્ર લંબાઈ -216 મળી, ડાબી બાજુ છે, જે -300 નથી. હવે તો કે હવે ફેરવવાનું, કેસ 2. કેસ 2 શું કે છે એ જોઈએ. ખૂબ લેન્ધી ન્યુમેરિકલ છે, આખો એક સાથે ક્યારેય નહીં પૂછાય, તો 10 માર્કમાં પૂછવો પડે. બરાબર, કેસ 2 કંઈક આવો બને છે. હવે હું કયો લેન્સ પહેલા મૂકું છું જોઈ લો. અંતર્ગોળ લેન્સ પહેલા મૂક્યો અને બહિર્ગોળ લેન્સ પછીથી મૂક્યો, અને આમ આવવા દઈએ છીએ. હવે આને અત્યારે f1 કહી દો, જે -20 સેમી, અને f2 30 સેમી, અને આ અંતર 8 સેમી. મેં ઉદ્ગમ બદલવાની બદલે લેન્સની અદલા બદલી કરી દીધી. કોના ઉપર પ્રકાશના કિરણો પહેલા આવે છે ખૂબ અગત્યનું છે. તો આ જે છે સમાંતર કિરણો આવી ગયા, એટલે u અનંત, એ જ વસ્તુ કરવાની છે. હવે આ શું કરશે? ડાયવર્જ કરશે આમ, આ તો આર પાર નીકળવાનું છે, અને આ કરવું જોઈએ કન્વર્જ, એટલે કે અભિસારી. આ થોડું આમ કરશે, બરાબર, થોડુંક, બહુ વધારે નહીં. આમ જતા હતા, થોડા કામ કરી દીધા, કે ભેગા થાય તો થાય, બાકી કઈ નહીં. ચાલો, ક્યાં મળે છે એ જોઈએ. તો હવે અહીંયા લખું ફોર લેન્સ 1, એટલે કે કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ. અત્યારે મેં લેન્સ 1 લીધો છે, જેનો f, જેના માટે u અનંત હોય, u1
તો v1 બરાબર f1 માઇનસ 20 સેમી થાય. એટલે કે આના કારણે જે કિરણો મળે છે અહીંથી જે ડાયવર્જ થયા અહીંયાથી પહેલા લેન્સ વડે ઈ તો મને ક્યાં મળવાના છે જુઓ તો આ લેન્સ થી 20 ને કેમ કે એનું મુખ્ય કેન્દ્ર 20 છે બરાબર. તો એના માટે મને -20 સેન્ટીમીટર મળી ગયું છે જે લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તે. પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. તો લખું ફોર લેન્સ 2 બીજા લેન્સ માટે આ અંતર ગણો આ 20 છે આ 8 છે તો આ જે I1 ઇન્ટરમીડિયેટ ઇમેજ મળે છે મધ્યસ્થી પ્રતિબિંબ એનું અંતર U2 28 સેમી થશે ને 8 + 20 28 સેન્ટીમીટર. તેથી 1/v2 બરાબર 1/v2 - 1/u2 બરાબર 1/f2. હવે f2 કેટલું છે ભાઈ +30 f2 +30 સેમી છે. કયા લેન્સ માટે છે ઈ? તો કે ભાઈ અભિસારી લેન્સ બહિર્ગોળ લેન્સ માટે છે. v2 શોધવું છે. u2 ઓલી સાઈડ જવા દઉં u2 + f2. અહીંયા જોવાનું પ્રકાશના કિરણો જમણી બાજુ જાય છે એટલે ડાબી બાજુ વાળા બધા અંતર નેગેટિવ. અહીંયા -28 + 30 ચાલો 30 × 28 અને આ 30 - 28 સોરી આમ લખી નાખું પહેલા 30 - 28 આ 30 × 28 અને 28 - 30 1/v2. તેથી v2 શું મળે છે? તો કે v2 આપણને મળે છે 30 × 28 છેદમાં -2 આ 14 14 × 42 -420 સેમી. કોનાથી અંતર? આ -420 સેન્ટીમીટર અંતર લેન્સ 2 થી બરાબર -420. તો આમ ઊંધો ઓહો આને તો ક્યાંનું ક્યાંય ફેંક્યો હવે આમ ક્યાંક બરાબર. નેક્સ્ટ હમણાં સરખી વ્યવસ્થિત આકૃતિ દોરી દો. તેથી લેન્સના સંયોજનના મધ્ય બિંદુથી અંતર જો ધ્યાનથી સમજો આમ કઈક -420 છે લેન્સ 2 થી અને એમાં 8 આ છે તો એ માઈનસ કરું -4 કરવું પડે મધ્ય બિંદુ એટલે તો એ અંતર થઈ જશે -420 - 4 જે થશે -416 સેન્ટીમીટર which is also not equal to -300. જો બે પ્રશ્નો પૂછ્યા હતા કે ભાઈ આ સમીકરણ આપણા માટે કામનું છે તો કે નથી. કેમ કહ્યું? ઓલું 1/f1 + 1/f2 - df1/f2 આ કેસમાં ઉપયોગી નથી. બીજું કયા લેન્સ ઉપર તમે પ્રકાશના કિરણો આવવા દો છો એનાથી ફેર પડે છે તો કે હા બહિર્ગોળ લેન્સ ઉપર કેસ 1 માં પહેલા આવવા દીધા હતા ત્યારે એ જવાબ મને -216 કઈ મળતો હતો. અત્યારે આ અંતર્ગોળ ઉપર પહેલા આવવા દીધા તો -416 મળે છે. એટલે બંને માટે અહીંયા જુઓ અહીં u1 = ઇન્ફાઇનાઇટ તેથી v2 = f = -416 જે -300 નથી. એટલે કેસ 1 અને કેસ 2 બંનેમાં તમને અલગ અલગ જવાબ મળે છે. આ યાદ રાખજો બરાબર. જુઓ આ લખી લો તમને આઈડિયા આવી ગયો હશે. હવે આકૃતિ હું પાછી ફરીથી દોરી જ દઈશ. જુઓ કઈ રીતે હતું તો કે આ અંતર્ગોળ લેન્સ આ બહિર્ગોળ લેન્સ અને બંને વચ્ચેનું અંતર 8 સેમી. તો પ્રકાશના કિરણો ક્યાં આવવા દીધા છે તો કે આના ઉપર. કેવો છે? ડાયવર્જિંગ બરાબર. આ હવે આના માટે તો કે આને થોડાક કન્વર્જ કર્યા નથી કર્યા એવું કાંઈ નથી કર્યા. આમ જતા હતા ને એની બદલે
બરાબર, આ છેક સાવ આમ જતા હતા, આમ નહીં, એટલે સેજ આમ કર્યા, પણ આ કિરણોને, આ જે કિરણોને એક્સટેન્ડ કરું અહીંયાથી, આને અહીંથી જો આમ, ખોટું ખોટું તેને આભાસી પ્રતિબિંબ મળે, એવી જ રીતે તો આ અંતર 420 મળે છે, સમજ્યા? એટલે મધ્ય બિંદુ અહીંયા ક્યાંક, ત્યાંથી આ અંતર 416 થયું ડાબી બાજુ. ખૂબ લેન્ધી ક્વેશ્ચન છે, આકૃતિ તમને સમજાણી હશે. હજી તો ભાગ એ પત્યો, ભાગ બી પત્યો નથી. ભાગ બી જે છે એ આપણે કરવાનો છે. રબ કરું છું, બરાબર. તો એક વસ્તુ તમને સમજાણી હશે કે 1/f1 + 1/f2 - df1f2 આપણે નહીં વાપરીએ. જ્યારે તમને બે લેન્સનું સંયોજન આપ્યું હોય ને એની વચ્ચે અંતરે હોય, આપણે શું વાપરશું? તો કે આપણે કરશું પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એનો ભાગ 2 જે છે એ તમારી સામે આવે છે અત્યારે, જોઈ લો તમે. ઉપરયુક્ત ગોઠવણીમાં 1.5 સેમી ઊંચાઈની એક વસ્તુ, એમાંય બે પ્રશ્નો છે, બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો બંને લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. બરાબર. એમાં એકવાર ઈ ક્યાં મૂકી છે? તો કે બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવી છે. યસ, બંને ગોતી લઈએ. પહેલા બહિર્ગોળ લેન્સ, પછી અંતર્ગોળ લેન્સ. અહીંયા આ 1.5 સેમી ઊંચાઈની વસ્તુ, HO 1.5 સેન્ટીમીટર, આ 40 સેન્ટીમીટર, F1 + 30, F2 - 20. ઓકે, ચાલો ફરીથી આખી પ્રોસેસ ભાઈ. ફોર લેન્સ 1, પહેલો બહિર્ગોળ લેન્સ છે, એના માટે 1/f1 બરાબર 1/v1 - 1/u1. તેથી 1/v1 બરાબર 1/f1 વત્તા 1/u1. હવે u1 40 એટલે -40 લખવું પડશે. થોડુંક સ્પીડમાં કરું છું હવે, બરાબર. બસ આ લાસ્ટ જ ન્યુમેરિકલ છે. f1 1/30 પ્લસ બહિર્ગોળ લેન્સ છે v1 તો 1/30 - 1/40 સિમ્પલ છે ને, 1200 ઉપર 10 પ્લસ હતે 40 - 30. તેથી v1 બરાબર શું આવી ગયું? 120 સેન્ટીમીટર. પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તશે. બોલો, આજના લેક્ચરમાં લગભગ હું આ 25મી 30મી વાર બોલતો હોઈશ. ફોર લેન્સ 2, ઓકે. તો બીજા લેન્સ માટે હવે આ અંતર કેટલું થશે? 120 કોનાથી મળે છે? તો કે 120 આનાથી, અંતર્ગોળ લેન્સથી ક્યાંક અહીંયા ઇમેજ જે છે આઈ આની ઈ 120 ઉપર મળે છે. ઊંધી મળશે ને, સોરી ખોટું બોલ્યો. બહિર્ગોળ લેન્સથી 120 મળશે. આ અંતર 8 છે. આ અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર રકમ આપ્યું, તો આ અંતર થઈ જશે 112 સેમી. બરાબર. તો પાછું v1a લેન્સ 2 માટે વસ્તુ, એટલે i1 લખું છું. i1a લેન્સ 2 માટે વસ્તુ તરીકે વર્તે જે L2 થી 112 સેમી અંતરે છે. હવે એનાથી 112 સેન્ટીમીટર અંતર જમણી બાજુ થયું એટલે પાછું સૂત્ર 1/v2 - 1/u2 બરાબર f2. તેથી 1/v2 બરાબર 1/f2 પ્લસ 1/u2. f2 માં લખવું પડશે -20 આ લેન્સ માટે,
અને u2 માં લખવું પડશે 112 પ્લસ જમણી બાજુ છે એટલે તો આ જવાબ આવે છે 112 ગુણ્યા 20 v2 અને અહીંયા થઈ ગયું છે આ 20 ઓછા 112. ઓકે, ચાલો તો આ જે છે એના ઉપરથી v2 મેળવી લઈએ. v2 ની કિંમત તમે લોકો હોત તો મને જવાબ આપી શકે પણ હું અત્યારે આમનામ જ રાખું છું. આ 8 એટલે 112 ગુણ્યા 20 છેદમાં -8 રાઈટ. અને કિંમત હું કેલ્સીમાં જોઈ લઉં. આ કિંમત આવશે 112 ગુણ્યા 20 ભાગ્યા 8 તો મોટે થઈ જાય 280. ખોટા કેલ્સીનો યુઝ કર્યો -280 એ ભૂલ નથી ને, ચેક કરી લઈએ આપણે એકવાર. 112 20 બરાબર છે. ચલો ઓકે, તો હવે મારી પાસે કઈ કઈ કિંમતો છે? મારી પાસે u1 છે, u2 છે, v1 છે, v2 છે. પરિણામી મોટવણી કઈ રીતે મળે આ લખી રાખજો તમે. બરાબર, 112 ગુણ્યા 20 20 112. ઓકે, એ અહીંયા ભૂલ છે, સોરી. આ 20 112 હા મને થતું હતું કે ક્યાંક મિસ્ટેક છે. આ 20 112 જે છે ઈ થઈ જશે 92 માઈનસ. ઓકે, 92 થઈ જશે. ફરીથી હું કેલ્ક્યુલેશન કરી લઉં. બરાબર, જોઈ લઈએ. 112 ડિવાઇડ ઇન્ટુ 20 અપોન 92 24.34. આ જે છે ઈ 24.34 આવે છે માઈનસ. ઓકે, -24.34. ફાઇન. ચાલો હવે મોટવણીની વાત કરીએ. તો કે મોટવણી કેમ મળશે? બધું જવા દઈએ, બધું બોલો. એક દાખલો આપણે 1 કલાકથી ગણીએ છીએ તો ચાલે. જનરલી ક્લાસરૂમમાં ભણાવતી વખતે હું એક લેક્ચરમાં એક જ ન્યુમેરિકલ કરાવતો હોઉં છું. m બરાબર m1 ગુણ્યા m2 પરિણામી મોટવણી બે લાઇન્સના સંયોજનથી v1 upon u1 v2 upon u2. ચાલો v1 તો ઈ મળ્યું હતું 120 બરાબર. પછી u1 મળ્યું હતું આપણને 40 રકમમાં આપેલું છે. v2 છે ને હું આવું જ લખું છું 112 ગુણ્યા 20 છેદમાં 92 અને u2 જે છે ઈ આપણે લખી નાખીએ છીએ 112. હું આ માનાંકમાં એમ લખું છું એટલે તમારે અત્યારે પ્લસ માઇનસ ની ચિંતા ન કરવી પડે. તો જુઓ તો અહીંયા 112 અને 112 જતા રહ્યા છે. આ 120 ક્યાંથી જતા હતા? આ બે વયા ગયા, અહીંયા બે આવી ગયા, અહીંયા 60. તો 60 ના છેદમાં 92 આ તમારી પરિણામી મોટવણી આવશે. બરાબર, ગણી લઉં છું હું આ રીતે. 60 divided by 92.65 0.65 આ જે છે. ઓકે, ફાઇનલ પ્રતિબિંબની ઊંચાઈ ઈ કેમ મળશે? લાસ્ટ hi upon ho બરાબર 0.65 hi બરાબર 0.65 into 1.5 બરાબર. તો તમારો આન્સર 0.65 into 1.5 આન્સર બની જશે 0.978 0.978 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે, થાકી ગયા? તો એટલી જે કિંમતો મળી આપણને, આ એક દાખલો આપણે ખાલી એક દાખલો કેટલું કર્યું 9.21 માં પહેલા ચેક કર્યું 1/f1 + 1/f2 - df1 f2 થી. પછી એનો જવાબ -3 છે. પછી કેસ 1 લીધું કે પહેલા ઉપર એટલે કે બહિર્ગોળ લેન્સ ઉપર કિરણો આવે ત્યારે f શું મળે.
પછી કેસ 2 લીધું, અંતર્ગોળ લેન્સ ઉપર કિરણો આપાત થતા હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે, કેન્દ્ર લંબાઈ કેટલી મળે. અને હજી અધૂરું હતું, હજી પૂરું નહોતું થતું, ત્યાં એમાં બી ક્વેશ્ચન એ આપ્યો છે કે જ્યારે ઓબ્જેક્ટને તમે આ સંયોજનથી 40 સેન્ટીમીટર અંતરે 40 સેન્ટીમીટર અંતરે 1.5 સેમી લંબાઈનો ઓબ્જેક્ટ મૂકો તો એની ઇમેજ એનું પ્રતિબિંબ કેટલું મળે એ શોધ્યું. હજી એક ક્વેશ્ચન હું એડ કરી દઉં કે આને તમે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મૂકો સોરી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મૂકો ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં મળે, કેટલું મળે એની મોટવણી તમારે શોધવાની છે આ જ મેથડથી. એટલી વસ્તુ હું તમને એમાં હોમવર્કમાં આપું છું. હજી લેન્સના સંયોજન ઉપરથી આગળ આપણે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ ભણશું એટલે એના દાખલા પણ આપણે કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.